મારું નામ અમિત સાતા છે। હું છેલ્લા 15 વર્ષથી રણાવ તાલુકામાં આવેલી શ્રી ભોજ સીમ શાળા નંબર 1 માં ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવું છું। મારા ઇનોવેશનનો વિષય છે ચેસ રમો ચેમ્પિયન બનો। આ શીર્ષક ઉપરથી જ આપને ખ્યાલ આવી ગયો હશે કે આ ઇનોવેશન જે છે એ ચેસ રમતની જાગૃતતા માટે કરવામાં આવેલું છે। આ ઇનોવેશનની શરૂઆત વિદ્યાર્થીઓની એક સમસ્યાથી થઈ હતી। જ્યારે આ ઇનોવેશનની શરૂઆત મેં કરેલી એ પહેલાં વિદ્યાર્થીઓ છે ચેસ રમતમાં ભાગ લેતા ન હતા, તેમનામાં આત્મવિશ્વાસ ઓછો હતો, તેમજ તેમને પ્રેરણાત્મક માર્ગદર્શનનો અભાવ હતો। તેથી મેં આ ઇનોવેશનની શરૂઆત કરેલી। મેં સૌપ્રથમ વિદ્યાર્થીઓને ચેસ બોર્ડ તેમજ ચેસને લગતા નિયમો વિસ્તારપૂર્વક સમજાવ્યા। ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓને આ ઇનોવેશન માટે મેં લક્ષ્ય જૂથ તરીકે પસંદ કરેલા હતા અને આ વિદ્યાર્થીઓને ચેસ રમતના નિયમોને વિસ્તારપૂર્વક સમજ આપ્યા બાદ મેં એક ચેસ કોર્નરની રચના કરી, જેની અંદર વિદ્યાર્થીઓ મુક્ત રીતે ચેસ રમી શકે અને ચેસના નિયમોને વધુ સારી રીતે સમજી શકે। જે જગ્યા પર તેમને અઘરી વસ્તુઓ લાગતી હતી એ નિયમોની સમજ મેં તેમને વિસ્તારપૂર્વક આપી અને ત્યાર પછી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધ્યો અને તેઓ ચેસ રમતની અંદર રસ લેતા થયા। ત્યારબાદ ધીમે ધીમે તેઓની ચેસમાં કુશળતા વધતા સમયાંતરે ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવતું અને આ જે સ્પર્ધાનું આયોજન છે તે નોકઆઉટ પદ્ધતિ દ્વારા કરવામાં આવતું હતું અને તેના દ્વારા જે વિદ્યાર્થીઓ છે એ પ્રથમ અને દ્વિતીય નંબર આવતા તે વિદ્યાર્થીઓને આગળ ખેલ મહાકુંભની અંદર તાલુકા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે મોકલવામાં આવતા। આમ આ રીતે મૂલ્યાંકન કરવાથી વિદ્યાર્થીઓને ચેસ રમતનો ઉત્સાહ ખૂબ વધ્યો, તેમનામાં આત્મવિશ્વાસમાં વધારો થયો અને તેમની એકાગ્રતામાં પણ વધારો જોવા મળ્યો। ત્યાર પછી ખેલ મહાકુંભ જેવી સ્પર્ધામાં વર્ષ 2024માં શાળાનો એક વિદ્યાર્થી તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમ મેળવ્યો, ત્યારબાદ જિલ્લા કક્ષાએ પણ પ્રથમ ક્રમ મેળવી અને ચેમ્પિયન બની ગયો અને ત્યાર પછી તેણે રાજ્ય કક્ષાની સ્પર્ધા સુધી ભાગ લીધો અને શાળાનું ગૌરવ વધાર્યું। બીજી તરફ વિદ્યાર્થીનીઓ જે ચેસ સ્પર્ધાની અંદર ભાગ લેતી ન હતી તેમને પણ ભાગ લેવાની શરૂઆત કરી, તેમનામાં પણ ચેસ રમત પ્રત્યે રસ જોવા મળ્યો અને વિદ્યાર્થીનીઓ પણ ચેસ રમતની અંદર ભાગ લેતી થઈ અને તેમાંથી વર્ષ 2024માં એક વિદ્યાર્થીની તાલુકા કક્ષાએ તૃતીય ક્રમ મેળવી અને જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પણ ભાગ લીધો। આમ આ ચાલુ વર્ષે જ્યારે ખેલ મહાકુંભ ચાલી રહ્યો છે ત્યારે આ વર્ષે પણ શાળાના એક વિદ્યાર્થીએ જિલ્લા કક્ષાએ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરી હવે તે રાજ્ય કક્ષાએ રમવા માટે જશે। તો આમ ખૂબ જ ઉત્કૃષ્ટ પરિણામો જોવા મળ્યા। આ ઇનોવેશનના લીધે વિદ્યાર્થીઓમાં ખૂબ જ ચેસ રમત પ્રત્યે આત્મવિશ્વાસમાં વધારો જોવા મળ્યો અને તેમની તાર્કિક શક્તિમાં પણ વધારો જોવા મળ્યો। આભાર।